ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો ઉઠી ગયા છીએ. ઘરમાં કોઈ દેખાતું નહીં, લગભગ બધા ઓફિસ જતા રહ્યા છે. પહોંચી ગયો, નોકરી જતો રહ્યો છે, પપ્પા થઈ જતા રહ્યા છે. એ પાણી મિલેલું છે. સવાર પડી ગઈ છે, મમ્મી દેખાતી નહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય રાધે રાધે. દાદા ઉઠ્યા? દાદા ઉઠ્યા. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. ઉપાસના ક્યાં જઈ તા? ઉપર ઊંઘી ટ્યુશન જઈ? વહેલું ટ્યુશન નહીં ને? કાકી ઉપર જ લાગે. કાકી ધાબામાં જો. હા, ચલો મળીએ પછી. મિત્રો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ગુડુ મારી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ ગુડુ. રાધે રાધે. હે, પાણી પીવું છે તારે? પાણી પીવું છે? લે, પાણી પી લે. ઊભા થઈને પીવો, ઊભા થઈને પીવો. ઊંઘી ના પીવાય. બસ લે, પી લો. પાણી પી લે. ચલો. ગુડિયા મારી ઉઠી ગઈ. એની મમ્મી હજી ઊંઘી છે. તબિયત થોડી એને ખરાબ થઈ ગઈ છે પાછી. જોતા ઉઠી છે કે નથી ઉઠી. ચલ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. છે તબિયત? હે, સારી. અજવાળું આવો. રાત કરતો ઓછું હો. હે, તો મિત્રોની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. રાતે ઠંડી ને તાવ એવું આવી ગયું હતું. અને ગુડિયા મારી એના લડ્ડી ગોપાલના ગુડ મોર્નિંગ કહેવા ચડી જાય છે. કહી દીધું? અત્યારે નહીં રમાડવાના. નાયા વગર ના રમાડાય. હા, લાડુ કર દો. એપરે પીવડાવી દે તું. હા, તો પીવડાવી દે. કાનાજીને બહુ પીવડાવી દો. ઓકે, ચલો ઉતરી જાઓ. કાનાજી બેહવા દો. હવે કરવું પડે ને યાર. ચલો ઉતરી જાઓ તમે. હેડો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. ગુડ મોર્નિંગ દાદા. ગુડ મોર્નિંગ. કાકા ચા પીવા બે નાસ્તો કરવા બેઠા છે. નહીં ખાવ? લે, તો ખાવો તો. નહીં ભાવતું. નહીં ભાવતા દાદા? નહીં ભાવતા? હે, नहीं बात कोल्ड खाइए सिंह जीव सिंह नहीं बात दिखा सिंह नहीं बात ले ले सिंह ભાવ તને? ભાવ? લે, દાડમ ભાવો બેટા. લે, દાડમ ભાવો ને. લે, દાડમ ભાવો ને દાડમ. દાડમ ભાવો. આઠો દાદા મળી જાય. લે, દાડમ. દોણા એના દોણા. શું કે દોણા કે નહીં પડ્યું? દોણા. માતાજીને દીવો કરી દીધો. ચલો ચલો પેલા ઘેર હેડો. ચા પી લો. હેડો. હા, બેહી ગયો છે. ચા પીવા બેહી ગયો બેટા. હે બેટું? ચા પી લો મારો છોકરો. તો મિત્રો, સવારમાં લાઈટ જતી રહી છે. અંધારું થઈ ગયું છે ઘરમાં. અને પ્રાપ્તિ કાનાજીને રમાડો બેસી ગઈ છે કે મારે લડ્ડુ ગોપાલને રમાડો છે વરણમાં. એવું? હા, બરાબર.
ચાલો જલ્પી ઉઠાડી દઈએ. જલ્પી ચલો ઉઠી જાડો બકા. ઉઠી જઈ. લેડો પાણી મૂકી દીધું હો. લાઇટ જઈ, લાઇટ આવે પછી નાખો. હા લાઇટ આવી જાય હમણાં થોડી વારમાં. હા નહીં લઈ નહીં લેતા પણ મારે અંદર વેલી ના બહાર હ ડીશ ટોકીએ. હું જવું હો, મારો ટાઈમ થઈ ગયો. ઓકે જેમ બે જેમ બે. દવા પેલી પડીને ગળી લેજો હો ફટાફટ. કઈ પેલી આપી આપણે સાહેબની સાહેબની હોવો. પેલી ગોળી કરવાની શું કે હા કાનાજી એમ ગયા બાઇકનો ઓટો ખાવો. હા પડી જાય શકે તમે નાના હજી. હા ઓ ચાલો આપણે મિત્રો ટિફિન ભરી લઈએ. ટિફિન બનાવી દીધી છે બેગમાં ભરીને પછી નીકળીએ. ચલો તો મળીએ સાંજે. હેલો ગાઈડ્સ, અમારી ગુડિયા કાનાજીને રમાડી રહી છે. દેખો એનું મુંગટ નીકળી ગયો છે, પહેરાવે છે. એની દાદી સરખું કરે છે. સરખું પહેરા બેટા કપડાં ઉપર ભરાઈ દો. દેખો ગાઈસ, એના કાનો બહુ પસંદ છે. એની દાદી પણ એને સરખું કરવામાં, કપડાં સરખા કરવામાં મદદ કરે છે. અને ગુડિયા દાદીને પણ અડવા દેતી નહીં. બસ લે મિત્રો આજે તો ઓફિસથી નીકળવામાં બહુ મોડું થઈ ગયું છે. 10:30 વાગવા આવ્યા છે મંથનના કારણે. તો હવે જઈએ છીએ ઘરે. મિત્રો ઘરે આવી ગયા છીએ. મમ્મી આવી ગઈ બહાર. સામેવાળું મકાન તોડી નાખ્યું કાંસું એવું. આજ મંથન એટલે રહેવાનું એવું. 10:30 વાગી ગયા. પપ્પાજી બેઠા મોબાઈલ જોવા. મંથન ચાલુ એટલે છેલ્લા 2-3 દિવસમાં એવું રહેવાનું. ચોગન જઈએ ઉપર વાળ પડ્યું છે. હા તેના હા બધું. જલ્પી શું કરે છે? તો જલ્પી ઊંઘી છે. મોબાઈલ જોવા. શું તબિયત સારી છે? ગુડિયા છે? ગુડિયા દેખાતી નહીં. ધાબામાં જઈએ. આજ તો યાર મંથન હતો આખો દાડો. 10 વાગી 10:30 થઈ ગયા. કોમ હોય ને છેલ્લા દાડામાં, કોમ ના હોય. છેલ્લા દાડામાં કોમ હોય ને વધારે. ખાધું તે સારું બેટા. તો મિત્રો ગુડિયાને ઉપરથી લઈ આવીએ આપણે. દૂધુ શું કરો બેટા? રાધે રાધે. શું કરો તમે? સાડી પહેરો? તારું નો હાલ તો રાધા કહેતી હતી. ખાઈને બેઠા. શેક કરો. એ બાર ના થઈ ચીકા પડી જાય ચીકા. અત્યારે હજી દવાનો ફરક નહીં પડે પેલી. થોડું નીકળી જાય હમણાં. ડાયરેક્ટ સીડી નીકળી જાય હમણાં. હા બસ ગાડી એકટી
એડી હતી નથી હમણાં લોબી થઈ સાચી વાત છે ગળગળ હતી હાલે જાય અમે ઉપર હા ઓહો, હાલે જાય. હું એ હાલે જાય આ ગાડી લાડો મન થઈને ચાલુ હો ને ઓહો. હવે વાંધો નહીં કાલ બાલ ચિંતા નહીં આવે ચલો જઈએ ગુડુ ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ Good night. રાધે. ઓઢું કાઢ દે બેટા ચલો ગુડ નાઇટ કરે તો દાદાને Good night. રાધે રાધે. રાધે રાધે બોલો ગુડ નાઇટ કહી દે કાના ઊંઘા દીધા? હોઈ ગયો કાના છે ઊંઘા દીધા આપણે નહીં? Night dress પહેરીને. શ્યામુ મંગાડે ન બાકી ન રાધાનો, કાનાનો, શ્યામુનો, માધવનો. બધા ભાઈ ગુડ જોઈએ સૌ પાપુ એવું જશે ડીકો ડાયો થઈ યાર ગુડ નાઇટ કહી દે બેટા તારે Good night. રાધે રાધે રાધે. રાધે ટાટા વાકી દો શું કહેતો હતો સરકારી બસ નહીં તમે ટાઈમ હચવાય ના હચવાય જોઈશું પછી શું થાય લક્ઝરી વાળી પડી રહે બસનું નક્કી નહીં કે સરકારી બસ જોઈશું એ તો પછી નક્કી કરીશું એમનો ટાઈમ કેટલો થઈ જાય ને તો તમારું ટાઈમ નોકરી એ તો કરીશું નક્કી ભાઈ લક્ઝરી વાળા કરીએ કાં તો બીજું કોક કરીએ નવી તાસી આવે એને જે કરવે કરશે મંગુડી કોણ કે હારી એમ કહેતી હતી કે નાના દાદા એમ કે મારા નાના એમ કે મને મંગુડી નાના કહેતા હતા નાના મંગુડી કહેતા હતા મંગુડી કહેવાય ના થોડી ચલો મિત્રો જમવાનો ટાઈમ તો જતો રહેશે પણ ભૂખ લાગી છે જમી લઈએ કેમ કે આપણે બહાર નાસ્તો કરતા નહીં રાતે કોઈક દિવસ કરી લઈએ બસ 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 તો જમી લઈએ ચલો તમારા બધાને તો જો કે જમવાનું થઈ ગયું છે વહેલો વહેલા અમે થોડા લેટ જમીએ પેલા વાયરલ પેલા માસી છે વાયરલ પેલા માસી છે વાયરલ થયા છે અરે ઓવા ઓવા કે તમને બીક નહીં લાગે છે કે પતંગ ચગાવ તો બીક લાગે છે તમને પતંગ ચગાવત પણ નહીં વર્ષ એક વાર આવે એ માસી જબરી વાયરલ થયા હોય ને અને કે 5000 ભાવ એટલે લૂંટી જાય ને આપણે પતંગ ચગાઈ જાય દુનિયા તો ખાલી ખીજાવા બેઠી છે એમ કે ભાઈ જબર બોલા માસી હે રે ભરવાડ છે ને હો. એના ઘાસી બધી રીલો આવી માસીની હો. અલગ અલગ બધી આ રાજસ્થાન આપણો આ બાજુ ના બનાસકાંઠા બાજુનો આગળ બનાસકાંઠા વગર તો આ બાજુ સૌરાષ્ટ્ર બાજુનો હોય ના ના બનાસકાંઠા બાજુના આપણી પાસે આવો એવું બી હોય પછી કે તમને છોકરી જોઈ આવજો હો. છોકરી જોતા હાની બીક લાગે છે એમ કહેતો તો ભાઈ જલ્પી ગોળી કરી ગુડું તો કરે બેટા હું રમ હવે ઊંઘું નહીં બેટા કેમ હું આલું કે તો મિત્રો જલ્પી ગોળીઓ ગળી લીધી છે હવે આપણે ખાટલા પાથરી દઈશું અને સુઈ જઈશું આજ તો બહુ વ્લોગ બને જ નહીં આજ તો નહીં હવાનો બનાય જ નહીં બનાવે તું તો ઠીક નતું તને બનાય જ નહીં પપ્પાએ વ્લોગ બનાવ્યો નથી પપ્પાએ વ્લોગ બનાવ્યા છે પહેલી વાર હા પપ્પાએ ટ્રાય કર્યો વ્લોગ બનાવવાનો કાનાજી કે મસ્ત તૈયાર થયા હતા મને જોયું તો મેં જોયા હતા ખાનાજી નવા કપડા પહેરાયા હતા એ કદી તો ચલો હુઈ જઈએ તાણો ગુડ નાઇટ ગુડ નાઇટ આમ જોઈને બોલ આમ તો દે ગુડ નાઇટ રાધે રાધે પપ્પા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચલો મિત્રો મળીએ આવતા બ્લોગની અંદર આજે તો બહુ તમને બ્લોગમાં બહુ જોવા નહીં મળ્યું હોય પણ હવે જોવા મળશે તમને આવતા બ્લોગની અંદર તો બને રહેજો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલીજનોને બતાવજો અમારા બ્લોગ તો જય માતાજી ગુડ નાઇટ